આ હસ્તીના દિવસો ફરી ગયા છે। આજે હસ્તીનું નસીબ પલટાઈ ગયું છે, કારણ કે મુંબઈના એક પરિવારે આ દીકરીને દત્તક લઈ લીધી છે। 6 ડિસેમ્બર 2025નો એ દિવસ કદાચ તમને યાદ હશે કે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં, એટલે આખા સુરતની અંદર કડકડતી ઠંડીનો સમય હતો અને ડિંડોલી પોલીસને રાત્રે તળાવ પાસેથી એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી હતી અને એ બાળકીને પોલીસે સાચવી અને એનો ઉછેર કર્યો અને એ પછી કતારગામના શિશુગૃહમાં બાળકીને સાચવવામાં આવી હતી। હવે એ વખતે બાળકીનું નામ હસ્તી રાખવામાં આવ્યું હતું અને આજે આ હસ્તીના દિવસો ફરી ગયા છે। આજે હસ્તીનું નસીબ પલટાઈ ગયું છે, કારણ કે મુંબઈના એક પરિવારે આ દીકરીને દત્તક લઈ લીધી છે। સાથે બીજી 2 દીકરીઓને પણ દત્તક લેવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતના ડિંડોલીના દિલાડવા તળાવ પાસે 6 ડિસેમ્બર 2025ના દિવસે જ્યારે બહુ જ કડકડતી ઠંડી હતી, ત્યારે પોલીસને કોઈએ ફોન કરીને જાણકારી આપી કે અહીંયા ઘડી એક બાળકી રડી રહી છે। તો પોલીસે તાત્કાલિક એ બાળકીને ત્યાંથી ઉંચકી અને પછી પોલીસે જાહેરાત કરી કે એની સારવાર કરશે, એની સંભાળ રાખશે। અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એમના પત્ની સંધ્યા ગેહલોતે એક કાર્યક્રમની અંદર આ દીકરીનું નામ હસ્તી રાખી દીધું અને પોલીસ કમિશનરે એ વખતે એવું કીધું હતું કે આ દીકરી હસી રહી હતી, એટલે એનું નામ હસ્તી રાખવામાં આવ્યું અને પોલીસ આની બહુ જ કાળજી સંભાળ લેતી હતી। કતારગામ શિશુગૃહની અંદર બાળકીને રાખવામાં આવી હતી, પરંતુ પોલીસ એની એક ટીમ બનાવવામાં આવેલી હતી જે નિયમિત હસ્તીની દેખભાળ રાખતી હતી। હવે આજે કતારગામના શિશુગૃહની અંદર એક મંગલમય કાર્યક્રમ થયો અને એની અંદર 3 દીકરીઓને દત્તક લેવામાં આવી। એમાં આ જે હસ્તી છે એ મુંબઈના કોટક પરિવારે દત્તક લીધી છે। દત્તક લેવા માટે બહુ જ મોટી અને કઠણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પછી કોઈ પણ જે દંપતી હોય એને બાળક દત્તક આપવામાં આવતું હોય છે। તો આ જે હસ્તીને મુંબઈના કોટક પરિવારે દત્તક લીધી છે એ મનીષ કોટક મુંબઈમાં એડવર્ટાઇઝિંગ અને મીડિયા ક્ષેત્રે સંકળાયેલા છે અને એમના પત્નીનું નામ દીપ્તિ કોટક છે। જ્યારે હસ્તીને હાથમાં લીધી ત્યારે દીપ્તિ કોટકે કીધું કે છેલ્લા 10 વર્ષથી અમે સંતાન સુખ માટે તરસતા હતા અને અમને જ્યારે આ જાણકારી મળી તો આ દીકરી અમે દત્તક લીધી અને આજે મારા હાથમાં છે તો મારી ખુશી સમાતી નથી। અને દીપ્તિ કોટક એકદમ ભાવ વિભોર થઈ ગઈ અને સુરત પોલીસની કામગીરીની સરાહના પણ કરી। આ પ્રસંગે ડિંડોલી પોલીસે પણ પોતાની વાત કીધી, કારણ કે એમના માટે આ બહુ જ ખુશીનો વિષય હતો। ડિંડોલી પોલીસ સ્ટેશનના PSI DL ઓડેદરાએ કીધું કે જ્યારે આ બાળકી મળી અને ત્યારે અમારા માટે બહુ જ એક ઇમોશનલ પ્રસંગ હતો અને આજે જ્યારે એને વાલી મળી ગયા છે ત્યારે અમને બહુ જ ખુશી છે। આ બીજી જે દીકરીઓને દત્તક આજે આપવામાં આવી એમાં મહારાષ્ટ્રના પુણેમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કૌશુબ ગારોડે અને એમના પત્ની અમૃતા ગારોડેને પણ એક દીકરી દત્તક આપવામાં આવી અને ભુજના આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા જીગર કોટક અને એમના પત્ની વિશ્વા કોટકને પણ એક દીકરી દત્તક આપવામાં આવી। આ પ્રસંગે આજે પણ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એમના પત્ની સંધ્યા ગેહલોત હાજર રહ્યા હતા। અનુપમસિંહ ગેહલોતે કીધું કે હજુ પણ કેટલાક લોકો છે એ નવજાત બાળકોને કચરાપેટી કે તળાવ કિનારે ત્યજી દે છે, જ્યાં જંગલી જાનવરો માસૂમોને નુકસાન પહોંચાડી શકે છે। તમારી જો કોઈ મજબૂરી હોય તો બાળકોને રસ્તા પર નહીં ફેંકો, એને બદલે શિશુ ગૃહ ઉપલબ્ધ હોય છે, ત્યાં જઈને તમે એને સોંપો
તો એનું સુરક્ષિત ઉછેર થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.